મુન્દ્રા તાલુકાના લુણી ગામે આવેલ સમસ્ત મહેશ્વરી સમાજના આરાધ્ય લુણંદ ધામે શ્રી અખિલ કચ્છ ગણેશ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાવિત્રીબાઈ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સાથે સાથે 7મો સમૂહ લગ્ન પણ ભવ્ય યોજવામાં આવ્યો હતો। ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોડ, મહામંત્રી લાલજીભાઈ ફફલ અને સમગ્ર સમિતિના સભ્યોના સહકારથી આ મહોત્સવ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં 58 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં માણ્યા હતા। જે પ્રસંગે રાત્રે સમસ્ત મહેશ્વરી સમાજના ગાદીપતિ ધર્મગુરુ નાણદેવ લાલન ઉપસ્થિત રહ્યા હતા અને સૌ યુગલો તથા સમાજને આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહેમાનો, સામાજિક આગેવાનો તથા રાજકીય આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન દાંડિયા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યારે રાત્રે સંતવાણીમાં દેશ વિદેશમાં ખ્યાતનામ ગાયક ઉમેશ બારોટ અને ભજનીક પીનલ પ્રજાપતિએ ભજનાનંદની સંધ્યા આપી હતી। આ પ્રસંગમાં એક રૂમના દાતા પાલુભાઈ ગઢવી તથા આલની હાજરીએ કાર્યક્રમમાં શોભા વધારી હતી। અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 7મા સમૂહ લગ્ન સાથે ત્રિવેણી સંગમ એટલે કે 26/10/2025 રોજ આમ તો જનરલી વાર્ષિક અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન હોય જ છે। એમની સાથે સાથે દાતા પરિવારો થકી એક સ્કૂલ નિર્માણ થયું હતું, એનું લોકાર્પણ હતું। સવારના ભાગમાં સાવિત્રીબાઈ કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન જે ભવ્યથી ભવ્ય એક આયોજન હતું, એમાં બધાએ મહાનુભાવો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદશ્રી, એમએલએ શ્રી, અહીંના જે પણ દાતા પરિવારો અને સમાજના દરેક આગેવાનો અને સમગ્ર કચ્છમાંથી ખૂણે ખૂણેથી ગામે ગામથી અહીં આવી અને આ ભૂમિપૂજનમાં ભવ્ય બનાવવા માટે જે પણ અમને સહયોગ આપ્યો છે એમનો આપના માધ્યમથી હું આભાર વ્યક્ત કરું છું। સવારના ભાગમાં 10 વાગ્યાના અરસામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું। એના પછી 11:30 કલાકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું। એના પછી જે પણ દાતાઓ પરિવાર હતા અને ડીપીએફ પોર્ટના ઇન્ચાર્જ અધિકારીઓ જે પણ હતા એમનું સન્માન કરો કાર્યક્રમ અને છેડા પરિવાર અહીં આવી અને અમારા આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃદ્ધિ કરી એમનો પણ અત્રેથી આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું। આવેલ બધાય મહાનુભાવોનો હું આજના આ શુભ પ્રસંગને સફળ બનાવવા માટે જે શોભામાં અભિવૃદ્ધિ કરી એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। સાહેબ, આપણે ખાસ કરીને વાત શિક્ષણ ક્ષેત્રે અને સામાજિક રીતે આર્થિક સદ્ધરતા આવે તેમાંથી આપ લુણંદ ધામ અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ અને અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ એક ધાર્મિક જગ્યા ઉપર 2013માં એક શૈક્ષણિક પાયો નાખવામાં આવ્યો અને બીજું ક્ષેત્ર શૈક્ષણિક અહીં જે 2013માં ભવન બનાવવામાં આવ્યું અને એના પછી 1 થી 8 ધોરણ, પછી 11 ધોરણ, 12 ધોરણ, એવી રીતે 1 થી 12 ધોરણની સ્કૂલ અહીં નિર્માણ થઈ છે। ત્યારે આવનારો ભવિષ્ય એ સમાજ માટે અને રાષ્ટ્ર માટે બહુ સફળતા ભર્યું દેખાય છે। એનું કારણ કે અમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને એવું હતું કે આ મુશ્કેલ કામ છે અને કેવી રીતે અમે એને હેન્ડલ કરી શકશું, પણ બધાનો સહયોગ મળ્યો છે અને આજે અમને જોવા મળ્યું છે કે અહીં લુણંદ ધામના વિદ્યાર્થીઓ સાયન્સમાં અને ટેકનોલોજીમાં પણ ક્યાં ને ક્યાં એ આગવું સ્થાન ધરાવે છે। ત્યારે ખુશી થાય છે કે સમાજમાં દીકરાઓ રાષ્ટ્ર માટે કેટલા સમર્પિત થશે એ એજ્યુકેશન થકી થશે। અમે એક નિમિત્ત છીએ જે શૈક્ષણિક હેતુથી અમે એક મદદરૂપ થયા છીએ, તો એ મદદરૂપ એટલા માટે થયા છીએ કે એ લુણંદ ધામ થકી થયા છે અને આવનારું ભવિષ્ય સમાજ માટે સારું છે અને સમાજમાં એક ક્રાંતિ આવી છે અને સમાજમાં એક દિશા મળી છે। એટલે આપના માધ્યમથી હું સંદેશથી આપવા માગું છું કે લુણંદ ધામમાં એજ્યુકેશનનો સ્તર એકદમ હાયરલી છે અને બધાએ અહીં દીકરા દીકરીઓ અહીં જોડાય એના માટે સાવિત્રીબાઈ કન્યા ગર્લ્સ હોસ્ટેલનું પણ આયોજન આજે કરવામાં આવ્યું છે। એમાં દીકરીઓ વધારે ને વધારે પ્રમાણમાં જોડાશે એવી અમને આવનારા સમયમાં દેખાય છે।